સેલ્સ વધે છે, બિઝનેસનો ગ્રોથ પણ થાય છે અને હજુ પણ તમે દરેક કામ જાતે કરી રહ્યા છો, પરેશાન છો, થાકી ગયા છો, તો હવે સમય છે એક નવો એમ્પ્લોય તમારે રિક્રુટ કરવાનો. આ 3 સ્ટેપ ફોલો કરીને આપણે હાયરિંગ ડિસિઝન લેશું. સ્ટેપ નંબર 1, જ્યારે તમારો ટાઈમ રિપીટેટિવ કામમાં જાય છે ત્યારે જો તમે 10,000 વાળું કામ કરશો તો 1 લાખ વાળા કામ તમારા બાકી રહી જશે. રીઝન સિમ્પલ છે, ફાઉન્ડરનું કામ સિસ્ટમ બનાવવું છે, ટાસ્ક કરવું નહીં. સ્ટેપ નંબર 2, પહેલા હાયર કરો ઓપરેટર, એક્સપર્ટ નહીં. જ્યારે તમે ડિઝાઇનર કે પછી મેનેજર હાયર કરો છો તો એનાથી વર્ક નહીં બને. પહેલું હાયરિંગ તમારું રિપ્લેસમેન્ટ હોવું જોઈએ. તમે એને ટ્રેન કરીને તમારું ડુપ્લિકેટ બનાવી શકવા જોઈએ, જેનાથી તમારું વર્ક ઇઝી થઈ જાય. એક્ઝામ્પલ તરીકે એડમિન આસિસ્ટન્ટ, કસ્ટમર ફોલોઅપ કોઓર્ડિનેટર. બિઝનેસની અંદર એક્સપર્ટ તમે છો તો પહેલો એમ્પ્લોય તમારું એક્સટેન્શન હોવું જોઈએ. સ્ટેપ નંબર 3, હાયરિંગ પહેલા સિસ્ટમ રેડી કરો. એસઓપી અને ટૂલ્સ રેડી હોવા જોઈએ. જો એસઓપી અને સિસ્ટમ રેડી નહીં હોય તો એમ્પ્લોય તમારો ટાઈમ ખાઈ જશે. સ્ટાર્ટઅપ રિયાલિટીમાં ત્યારે ગ્રો કરે છે જ્યારે ફાઉન્ડર્સ કામ નહીં, સિસ્ટમ ઉપર કામ કરતો હોય. એમ્પ્લોય હાયરિંગ માટે એક રૂલ ફોલો કરશું. હાયરિંગ સ્લો, ટ્રેન શાર્પ અને ડેલિગેટ સ્માર્ટ. આજનું ગોલ્ડન સ્ટેટમેન્ટ. પહેલી હાયરિંગ ખર્ચ નથી, એ તો ગ્રોથ માટેનું એક એન્જિન છે. એક ફાઉન્ડરને આનાથી વધારે શું જોઈએ? હાથ ફ્રી, દિમાગ ફ્રી અને બિઝનેસ સ્કેલ પણ રેડી. આ હતો સ્ટાર્ટઅપ સિરીઝનો ફાઇનલ એપિસોડ. જો તમે આ દરેક એપિસોડ જોયા છે અને એને ફોલો કરો છો તો તમે અત્યારે એક સ્ટાર્ટઅપ ફાઉન્ડર નહીં, એક બિઝનેસ બિલ્ડર બની ચૂક્યા છો.